રબારી સમાજે આપ્યું ગોવા દેસાઈને સમર્થન. વિવાદ વચ્ચે ડીસા માર્કેટયાર્ડમાં ફરી બીજેપીને વિજય અપાવવા રબારી સમાજ એક થયો. એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં, બાબુલાલે પૂરા સેટ નહીં થયા. અને જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ, તો બાબુલાલ પણ આયાતી છે, મૂળ ભાજપી નથી. અને ભાજપમાં આયા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમણે હાલ દીધું એવું નહીં, પાર્ટીએ એમને ઘણું બધું આપ્યું છે. એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી ત્યાં કહેવાનો એમને અધિકાર નથી જ. અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને ભાગલા પડે, પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે, પણ કોકના કોક માણસોએ આડાઅવળું વાતાવરણ કર્યું ઓમ છે તેમ છે, બાકી સારી મદદ કરી છે. અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા. એની વાત કરવા જઈએ તો 2013 પહેલાં ગોવાભાઈ માર્કેટમાં કાર્યરત હતા. 2013માં માવજીભાઈએ વિશ્વાસઘાત કરી અને માર્કેટ કબજે કર્યું. 2023 સુધી માવજીભાઈ માર્કેટમાં રહ્યા, છતાં પણ 10 વર્ષ ગોવાભાઈ ઘેર બેસી રહ્યા. કોઈ માવજીભાઈને અરજી નથી કરી, કોઈ સમાજ ભેગો નથી કર્યો, કોઈ હળિયું કરી નથી. અને 2023માં પાર્ટીએ મેન્ટેડ આપ્યા અને ગોવાભાઈ 2024માં ચેરમેન બન્યા. તો 12 મહિનામાં હમણાં માવજીભાઈ અમારી ગોપાલકની એક મિટિંગ હતી શમશેરપુરા ખાતે, એમાં પણ એમણે જાહેરાત કરી હતી કે હવે હું સહકારમાં ક્યાંય રસ નથી લેવાનો કે સહકારની કોઈ ચૂંટણી લડવાનો નથી. તો શું કરવા હજી હળિયું કરવાની ચાલુ રાખો છો? અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો. ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આપ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાડ્યા. હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાડ્યામાં આ લોકોને શું પેટમાં દુખે છે એ અમને કોઈ ખ્યાલ આવતો નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.